તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ 20/4/2024 વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ। તો ખેડૂત મિત્રો, લસણની વાત કરીએ તો કે લસણમાં વેચવાલી ઘટી હોવાથી ભાવમાં મણે 25 થી 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો। એમપીમાં મોટાભાગના સેન્ટરોમાં લસણના ભાવમાં કિલોએ 5 રૂપિયાથી વધુની તેજી। રાજકોટ માર્કેટયાર્ડમાં લસણના ભાવ 1260 રૂપિયાથી ઉપરમાં 3150 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 500 રૂપિયાથી ઉપરમાં 2326 રૂપિયા સુધી બોલાયા। જીરું। તો ખેડૂત મિત્રો, જીરુંની વાત કરીએ તો કે જીરુંમાં ઓછી આવકો વચ્ચે નિકાસ માંગથી 2 દિવસમાં 100 રૂપિયા વધી ગયા। જીરું વાયદામાં પણ ધીમી ગતિએ સુધારા તરફી બજારની ચાલ જોવા મળી રહી છે। ગોંડલ માર્કેટયાર્ડમાં જીરુંના ભાવ 3151 રૂપિયાથી ઉપરમાં 4391 રૂપિયા અને જામનગર માર્કેટયાર્ડમાં 2000 રૂપિયાથી ઉપરમાં 4425 રૂપિયા સુધી બોલાયા। કપાસ। તો ખેડૂત મિત્રો, કપાસની વાત કરીએ તો કે ફેબ્રુઆરીમાં કપાસ બજારે બતાવેલ તેજીનો રંગ ઓસરી ગયો। વિશ્વમાં અલિનિયોની અસર દૂર થતાં તમામ દેશોમાં કપાસનું ઉત્પાદન વધવાના કુદરતી સંકેતો। અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ 942 રૂપિયાથી ઉપરમાં 1480 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1471 રૂપિયા સુધી તલ। તો ખેડૂત મિત્રો, તલની વાત કરીએ તો કે તલના ઓછા વાવેતર સામે બજાર ભાવમાં સામાન્ય તફાવત જોવા મળી રહ્યો છે। તલના ભાવમાં 5 થી 10 રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો। રાજકોટ માર્કેટયાર્ડમાં સફેદ તલના ભાવ 2400 રૂપિયાથી ઉપરમાં 2800 રૂપિયા અને જેતપુર માર્કેટયાર્ડમાં 2150 રૂપિયાથી ઉપરમાં 2591 રૂપિયા સુધી બોલાયા। સોયાબીન। તો ખેડૂત મિત્રો, સોયાબીનની વાત કરીએ તો કે સોયાખોળની ઓછી માંગ વચ્ચે સતત ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સોયાબીનના ભાવમાં આગામી સમયમાં સુધારા તરફી બજારની ચાલ જોવા મળી શકે છે। ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 500 રૂપિયાથી ઉપરમાં 891 રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં 850 રૂપિયાથી ઉપરમાં 921 રૂપિયા સુધી બોલાયા। ચણા। તો ખેડૂત મિત્રો, ચણાની વાત કરીએ તો કે ચણામાં ટેકાના ભાવથી બજાર સતત ઉપર જ જોવા મળી રહી છે। ચણાની આવક અને માંગ ઉપર તમામ બજારનો આધાર રહેલો છે। અમરેલી માર્કેટયાર્ડમાં ચણાના ભાવ 996 રૂપિયાથી ઉપરમાં 1224 રૂપિયા અને ગોંડલ માર્કેટયાર્ડમાં 1101 રૂપિયાથી ઉપરમાં 1236 રૂપિયા સુધી બોલાયા। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।